સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ગોટલાવાડી ખાતે તાજો બનાવવામાં આવેલો રોડ ભીષણ ગરમીના કારણે પીગળવા લાગ્યો છે। આ ઘટનાએ મકાન માલિકો દ્વારા કરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીને ઉજાગર કરી છે। આરોપ છે કે નબળી ગુણવત્તાવાળા ડામરના કારણે સમસ્યા ઊભી થતા તંત્ર દ્વારા ઘટના છુપાવવા માટે રોડ પર ધૂળ નાખી દેવામાં આવી છે। જોકે આ ધૂળને કારણે રોડ લપસણો બની ગયો છે, જેના લીધે દ્વિચક્રી વાહન ચાલકો વારંવાર સ્લીપ થઈ રહ્યા છે અને અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે। ઉડતી ધૂળના કારણે સ્થાનિક રહીશોમાં શ્વાસની બીમારી ફેલાવાની દહેશત વ્યાપી ગઈ છે। પાલિકાની નબળી કામગીરી સામે વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાઈ, મારું નામ જયેશ કંઠારિયા, હું સ્થાનિક રહેવાસી છું અને આ ડસ્ટ નાખવાથી લોકોને હાનિ થઈ રહી છે અને હાનિ એવી જ કે શરીરમાં ફેફસામાં ડસ્ટ જવાથી ભયંકરમાં ભયંકર રોગ ઉપસ્થિત થશે। માટે તાકીદે સુરત મહાનગરપાલિકા આમાં યોગ્ય પગલાં લે એવી મારી વિનંતી। ખાસ કરીને જ્યારે અહીંયાથી લોકો જતા એક્સિડન્ટ થવાનો ડર હોય છે તો લોકો આજુબાજુ રહેવાથી જેને ત્યાં ધૂળ જાય છે, શું કહેવું? આ લાલ દરવાજાથી ગોટાલાવાડી તરફ જતા માર્ગ ઉપર વસવાટ છે અને લોકોના ઘરમાં બી ડસ્ટ આવે છે। આજે લોકો ગાડી પાર્ક કરે છે, ગાડી બી એકદમ ધૂળમાં રંગાઈ જાય છે। તો તાકીદે આ ડસ્ટ નહીં ઉડે એના માટેની કાર્યવાહી સુરત મહાનગરપાલિકા કરે।